નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ 11/8/2025. આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના શરૂઆતની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સારો વરસાદ જોવા મળ્યો હતો. હવે સારા વરસાદના કારણે કપાસના પાકની અંદર વૃદ્ધિના પ્રોબ્લેમ હતા, વિકાસના પ્રોબ્લેમ હતા, સાથે સાથે ઈયળ, લીલી પોપટી, ગરો, મચ્છી, ઈયળ આવા બધા જ એટેકો જે છે જોવા મળતા હતા. પણ આજે વંશી એગ્રો એજન્સી ગોંડલની ટીમ જે છે ખારી ખીજડીયા ગામે આવેલી છે, પ્રવીણભાઈની વઘાસિયાની વાડીએ, અને આપણી સાથે જે છે એ સુભાષભાઈ છે. તો સુભાષભાઈને પૂછે કે આજે એનો કપાસ જે છે તમે જુઓ તો ખૂબ સારો એવો જોવા મળે છે. તો સુભાષભાઈને પૂછે કે આમની અંદર વંશી એગ્રો એજન્સીની કઈ ટ્રીટમેન્ટ કરેલી છે જેના લીધે આટલો સરસ કપાસ જોવા મળે છે. તો નમસ્કાર સુભાષભાઈ. નમસ્કાર. સુભાષભાઈ, સૌથી પહેલા તમે મને એ કહો, કપાસમાં આજે એક પણ પ્રકારનો રોગ જોવા નથી મળતો અને ખૂબ સારામાં સારું ફ્લાવરિંગ જે છે જોવા મળે છે. તો તમે આમની અંદરથી દવાના જે સ્પ્રે છે એ શેના કરેલા હતા? અમે ધ્રુવા એડિશન અને વિસ્ટાર. બરાબર. ધ્રુવા એડિશન અને વિસ્ટાર ની અંદર આમાં તમે કેટલા સ્પ્રે કરેલા છે? બે કરેલા છે. બે સ્પ્રે કરેલા છે. બે કરેલા. સૌથી પહેલો સ્પ્રે અને બીજો સ્પ્રે, આ બે સ્પ્રે કરવાથી તમને આટલા સરસ રિઝલ્ટ મળેલા છે. હવે આ સ્પ્રે કરવાથી તમારા કપાસની અંદર તમને શું શું ફેરફાર જોવા મળ્યા? હા, બહુ ફેરફાર જોવા મળે. આજે આમાં છે ને ફ્લાવરિંગ, જીંડવું, હાઈટ ને બધું બહુ સારું જોવા મળે. ને આમાં નથી થ્રી મચ્છી પોપટી કે કઈ વસ્તુ જ નથી આમાં. બરાબર. એ દવા. બીજી વસ્તુ સુભાષભાઈ, આજે કપાસનો વિકાસ જે છે એ ક્યાંય જોવા મળ્યો નથી. સુકામાં, કેમ કે વધારે પડતો વરસાદ છે, સતત ભેજવાળી જમીન છે, છતાંય આ તમે જોવા જાવ તો કપાસની હાઈટ જે છે એ પૂરી થઈ ગઈ છે. પણ નીચેથી તમે આમાં કઈ ટ્રીટમેન્ટ કરેલી હતી? હા. નીચેથી શું ટ્રીટમેન્ટ કરેલી છે? 2 વાર જેડ બ્લેક અને તાકાત પાયું હતું. 2 વખત જેડ બ્લેક અને તાકાત પાયું. બરાબર. તો એના લીધે તમને આ બધી જે છે સારામાં સારા રિઝલ્ટ ને ફ્લાવરિંગ ને બધું જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે તમારા પણ કપાસની અંદર આવી કોઈ સમસ્યાથી હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો, જેથી કરીને તમને યોગ્ય માહિતી અને યોગ્ય દવાની માહિતી મળતી રહે.